તો સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠામાં ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। મહેસાણા સાબરકાંઠા જિલ્લાને જોડતો બ્રિજ ગ્રામ્ય અને વિજાપુર પોલીસ વચ્ચે વિવાદનું કારણ બન્યો છે। બંધ કરાયેલા પુલ પર લોકોની અવરજવર રોકવાની ગ્રામ્ય પોલીસે અપીલ કરી। ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસ સ્ટેશનને ભલામણ કરતો પત્ર લખ્યો। હિંમતનગર વિજાપુર મહેસાણા સ્ટેટ હાઈવે 55 પર જર્જરિત બ્રિજ મુદ્દે બંને પોલીસ સામસામે છે। દેરોલ નજીકના બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરવાનો અનુરોધ કરાયો। 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થતા છેલ્લા 1 મહિનાથી બંધ કરાયો છે। સાબરમતી નદી પરનો બ્રિજ જર્જરિત હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ છે, ત્યારે વિજાપુર પોલીસ બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓને અટકાવતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। સાબરકાંઠા પોલીસ અટકાવવા જતા રાહદારીઓ ઘર્ષણ કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સંદીપ છે ફોનલાઈન પર। સંદીપ, આજે એક બ્રિજ છે અને એ બ્રિજને લઈને સાબરકાંઠા અને વિજાપુર પોલીસ કે જે સામસામે આવી ગઈ છે, આખો આ વિવાદ શું છે? વત્સલ, હિંમતનગર વિજાપુર મહેસાણા જે સ્ટેટ હાઈવે છે, જે 55 હાઈવે પર જે ડેરોલ પાસે જર્જરિત બ્રિજ છે, જેને લઈને તંત્ર દ્વારા જે તેને બંધ કરવામાં આવે છે, અવર જવર પર રોક લગાવવામાં આવી છે। ભારે વાહન કે રાહદારીઓ પણ તમામ લોકો પર બંધ કરવામાં આવે છે। તેને સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને લગતો આ બ્રિજ છે। તો એક તરફ મહેસાણાના જે તંત્ર દ્વારા તેને પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા તંત્ર પણ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસને નબળી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને તેના પત્ર પણ લખ્યો છે કે જે મહેસાણાના જિલ્લા જે જોડતો જે આ બ્રિજ છે તેને લઈને વાહન વ્યવહાર બંધ કર્યો છે અને 60 વર્ષ જૂનો જર્જરિત બ્રિજને લઈને ગ્રામ્ય પોલીસે વિજાપુર પોલીસને સામે પત્ર લખીને કહ્યું છે કે તમારી જે પ્રતિબંધ છે, પ્રતિબંધ સામે જે કાયદેસરનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે વિજાપુર પોલીસ પ્રતિબંધનું પાલન કરે, જેને લઈને પત્ર વ્યવહાર લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે જે રાહદારીઓ વિજાપુર તરફથી સાબરકાંઠામાં આવતા હોય છે, ત્યારે રાહદારીઓને પોલીસ સામે ઘર્ષણ થતું હોય છે, જેને લઈને હવે સાબરમતી બ્રિજ જર્જરિતને લઈને વાહન ચાલકો અને રાહદારી માટે જોખમી બન્યો છે, જેને લઈને ગ્રામ્ય પોલીસ આપણા એક્શનમાં આવી છે અને વિજાપુર પોલીસને રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે ત્યાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે અને જે બંધનું પાલન કરવું છે તેનું પાલન કરવામાં આવે અને પ્રતિબંધ વિસ્તાર છે તેને લઈને રાહતદારીઓ ન જાય તેવી પણ હાલ રજૂઆત કરવામાં આવી છે। જી બિલકુલથી સંદીપ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર।